સાબરકાંઠાથી સમાચાર છે। સહકારી જૈન છાપરિયા રોડ ઉપર અકસ્માત થયો છે અને તેશ્વર મહાદેવ મંદિર પાસે બે બાઇક ચાલક વચ્ચે ટક્કર થઈ। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સ્થાનિકોએ સ્પીડ બ્રેકર બનાવવા માટેની માંગ કરી છે અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સમજતા ચિરાગ જોડાયા છે। ચિરાગ, જે રીતનો અકસ્માત અહીંયા થયો છે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સીધો સનસનાટ રોડ છે। કદાચ સ્પીડ બ્રેકર હોય તો સામેથી આવતા વાહનો બ્રેક મારત અને આવા પ્રકારના અકસ્માત ન થાત। આ જ રોડ ઉપર પહેલા પણ એક વિદ્યાર્થીની સાથે આવો જ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી ચૂકી છે। ત્યારે લોકો શું કહી રહ્યા છે, અહીંયા આસપાસના દુકાન ચાલકો શું કહી રહ્યા છે? જે પ્રમાણે હિંમતનગર સહેજ છાપરિયા વિસ્તારનું અનંતેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં અવારનવાર અકસ્માત થતા હોય છે। અગાઉ સ્થાનિક તંત્ર દ્વારા ત્યાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું, પરંતુ સદનસીબે સ્પીડ બ્રેકર છે તે હાલ જે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે અને સ્પીડ બ્રેકર ન હોવાના કારણે ત્યાં અવારનવાર ટુ વ્હીલર ચાલકો કે ફોર વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે। અગાઉ પણ એક વિદ્યાર્થીની છે તે બાઇક ચાલક સાથે ટકરાઈ હતી ને તેને પણ ઈજાઓ પહોંચી હતી। ત્યારે આજે ફરી એકવાર બે બાઇક ચાલકો સામસામે અથડાયા છે, જેને લઈને જે બાઇક ચાલક છે તેને પણ જે નાની મોટી ઈજાઓ છે તે પહોંચી છે। જ્યારે અનંતેશ્વર મહાદેવ નજીક સ્પીડ બ્રેકર બનાવવાની સ્થાનિકોની કેટલાક સમયથી માંગ છે, પરંતુ જે સ્થાનિક પાલિકા તંત્ર હોય કે જે આરએમબી વિભાગ હોય તેના દ્વારા સ્પીડ બ્રેકર બનાવવામાં નથી આવતું, જેને લઈ સ્થાનિક વાહન ચાલકો સહિત જે રાહદારીઓ છે તે અવારનવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે અને તંત્ર હજુ પણ કોઈક મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તે પ્રમાણે જે સીસીટીવી દ્રશ્યો છે તેમાં સ્પષ્ટ જોવાઈ રહ્યું છે અને સીસીટીવી કેમેરાની અંદર જોવા મળ્યું છે કે જે પ્રમાણે સ્પીડ બ્રેકર ન હોવાના કારણે બે બાઇક ચાલકો સામસામે અથડાયા હતા અને ત્યારબાદ સ્થાનિક લોકોના ટોળા હતા અને પછી એ લોકોએ તે ઘાયલ થયા હતા, જે ઇજાગ્રસ્તોને સારવાર સિવિલ હોસ્પિટલ પણ ખસેડ્યા છે। તો બીજી તરફ સ્થાનિક લોકોની જે માંગ છે તે માંગ સંતોષાય તે પ્રમાણેની હાલ રજૂઆતો કરી રહ્યા છે। જો કે આવનાર સમયની અંદર જો આ સ્પીડ બ્રેકર બનાવવામાં ન આવે તો હજી પણ મોટા અકસ્માતો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। જી ચિરાગ, આભાર વિગતો